સુરેન્દ્રનગરમાં નવી શાક માર્કેટ બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। શાક માર્કેટ કોઈ અન્ય સ્થળે બનાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। કલેક્ટર અને કમિશનરને આ અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી। ત્યારે શાક માર્કેટમાં સામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે તેવો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો અને રખડતા ઢોરનો પણ ત્રાસ વધવાનો સ્થાનિકોને ડર છે। આસપાસના સોસાયટીના રહીશો સારી રીતે પ્રસંગ પણ અહીંયા ન કરી શકે, જેથી સ્થાનિકોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે। શાક માર્કેટ જો અહીંયા બને તો અસામાજિક તત્વોનો અડ્ડો બની જશે, સાથે રખડતા ઢોરોનો અહીંયા ત્રાસ વધી જશે, જેને લઈને સ્થાનિકોએ કલેક્ટર અને કમિશનરને રજૂઆત પણ કરી છે। તો સુરેન્દ્રનગરમાં સ્થાનિકો દ્વારા કલેક્ટર કમિશનરને રજૂઆત કરવામાં આવી। રખડતા ઢોરનો ત્રાસ વધી શકે છે જો અહીંયા નવી શાક માર્કેટ બને તો, જેના કારણે સ્થાનિકોમાં રોષ વધ્યો છે અને તેને લઈને તેમણે આવેદન પણ આપ્યું છે। આ સાથે અસામાજિક તત્વોનો અહીંયા અડ્ડો બની જશે તેવો ડર પણ સતાવી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા સચિન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં શાક માર્કેટ બને તો અસામાજિક તત્વોનો ત્રાસ વધે, સાથે રખડતા ઢોરોનો ત્રાસ વધે, આ ડરથી લોકોએ આવેદન આપ્યું છે। શું વધુ વિગતો? બીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં શાક માર્કેટને લઈને સ્થાનિક લોકોએ આવેદન આપ્યું છે કે અહીંયા શાક માર્કેટ ન બનાવે અને આવેદન આપીને રજૂઆત કરી। જી સચિન, આભાર આપનો વિગત સાથે જોડાવા બદલ।